ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, અઢળક ધનની આપણને પ્રાપ્તિ થાય, લક્ષ્મીની પ્રાપ્તિ થાય, તો આપણી પેઢી તરી જાય છે. આપણા જીવનમાં એમ કહે કે બાળકોની ચિંતા હોય ને તે જતી રહે છે, દૂર દૂર જતી રહે છે. કારણ એક જ છે કે આપણને અઢળક ધનની પ્રાપ્તિ થઈ છે. ભક્તો, શાસ્ત્રમાં સુંદર વર્ણન છે કે જો આપણે ભગવાન મહાદેવનું આરાધન કરીએ, નિત્ય નિત્ય શિવલિંગનું પૂજન કરીએ, જે કોઈ માનો, જે કોઈ જીવ પ્રભાતે વહેલા ઉઠી 5 વાગે ઉઠી અને એમ કહેવાય કે નાય ધોઈ સ્નાન કરી અને ભગવાન મહાદેવના લિંગનું પૂજન કરે, થોડાક બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરે, એક જળના લોટાથી ભગવાન મહાદેવની શિવલિંગને સ્નાન કરાવે, અભિષેક કરે અથવા પંચામૃતથી અભિષેક કરે, એક દીવડો, એક જ્યોત ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરે અને એમ કહેવાય કે લિંગને 2 હાથ જોડી અને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય તેની સામું જાપ કરે, દ્વાદશ જ્યોતિર્લિંગનું પઠન કરે, 2 હાથ ઊંચા કરી હર હર મહાદેવ હર આવા નાદ ગુંજાવે છે ને, તેની એક પેઢીની ચિંતા નહીં, 71 પેઢીની ચિંતા જતી રહે છે. ભગવાન મહાદેવ છે ને તે એમ કહેવાય કે નિરંજન નિરાકાર છે. ભગવાન મહાદેવ છે ને તે સૌથી મોટા દાતા છે. જ્યારે ભગવાન મહાદેવ આપે છે ને ત્યારે આપણી એક પેઢી નહીં, 71 પેઢી તરી જાય છે. એટલે આપણે આપણા બાળકોની ઘણી વખત ચિંતા કરતા હોઈએ છીએ કે આપણા બાળકોનું શું થશે. તેના માટે આપણે ધન સંપત્તિ, માલ મિલકત ભેગી કરતા હોઈએ છીએ, એકઠી કરતા હોઈએ છીએ. પ્રખર ગરમીમાં, શિયાળામાં, ચોમાસામાં, ત્રણેય ઋતુમાં આપણે મહેનત કરતા હોઈએ છીએ. આપણે બાળકો માટે કામ ધંધો કરતા હોઈએ છીએ અને નાણું એકત્રિત કરતા હોઈએ છીએ. પણ હું તો એમ કહું કે તમે નાણું એકત્રિત કરો તેનો કોઈ વાંધો નથી, પણ આપણા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ સોંપી દો, તે ક્યારેય દુઃખી નહીં થાય. તે 100% છે. એટલે જેટલા પણ શિવ ભક્તો મારી સાથે જોડાયેલા છે ને તેને મારી સલાહ છે કે તમે બાળકોની ચિંતા કરો ને તે સારું જ છે, પણ ખાસ કરીને આપણા બાળકોને નિત્ય નિત્ય ભક્તિ માર્ગ બતાવજો. ભગવાન મહાદેવની આરાધના કઈ રીતે કરવી તે શીખવાડજો. પ્રભાતે વહેલા ઉઠી તેના હાથે શિવલિંગનું પૂજન કરાવજો. જો આવું તે નિત્ય નિત્ય કરશે ને તો એમ કહેવાય કે તેની ચિંતા તમારે છોડી દેવાની. કદાચ તમારી પાસે માલ મિલકત, ધન સંપત્તિ કાંઈ પણ નહીં હોય છતાં પણ તે બાળક કોઈ દી દુઃખી નહીં થાય, જે બાળક ભગવાન મહાદેવના શરણે હશે. એટલે ખાસ જેટલા પણ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના લોકો મારી સાથે જોડાયેલા છે ને તેને મારે એટલું જ કહેવાનું કે તમે માલ મિલકત, ધન સંપત્તિ તમારા બાળકો માટે ભેગી કરો ને તે સારું જ છે, પણ ખાસ કરી અને તમારા બાળકોને ભગવાન મહાદેવની ભક્તિ સોંપી દેજો. તે તો સુખી થશે જ, પણ તેની આવતી પેઢી પણ સુખી સુખી થઈ જશે. મહાદેવ.